ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. STI 3 મેન્સ માટે ગુજરાત કરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર આપ સર્વેનું સ્વાગત અને હાર્દિક અભિવાદન કરું છું. આજે STI 3 મેન્સ માટેનો વિષય આપણો GS2 છે. મિત્રો, GS2 નો અભ્યાસક્રમ જે રિવાઇઝ કરેલો છે આયોગ દ્વારા, આપણે એ રિવાઇઝડ કન્ટેન્ટ મુજબ ચાલવાનું છે. ખૂબ જ મજાનો વિષય છે. અને એક બ્યુરોક્રેટ્સ તરીકે તમારી સાથે ને સાથે આ વિષય ચાલતો રહેશે. મિત્રો, કન્ટેન્ટ જે છે જે મારી પાસે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરેલ નવા કન્ટેન્ટ પ્રમાણેનો સિલેબસ છે, તે પ્રમાણે જોઈએ તો GS3 ની જેમ જ 10 ક્વેશ્ચન્સ, 10 questions, marks for each question. Total 100 marks. And 3 hours. મિત્રો, વર્ડ લિમિટ, શબ્દ મર્યાદા તમે જાણો છો તેમજ સમજો છો તે પ્રમાણે 200 વર્ડ્સ. મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે અને મારા એનાલિસિસ પ્રમાણે GS2 STI 2 માં STI 3 મેન્સમાં લગભગ તમને ખૂબ જ સારા માર્ક્સ અપાવે છે. કારણ કે એથિકલ ક્વેશ્ચન્સને બાદ કરતા મોટાભાગના પ્રશ્નો ફેક્ચ્યુઅલ છે, ફેક્ટ ઉપર આધારિત છે. પોલિટી છે, પોલિટિક્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે અને પોલિટિકલ સાયન્સ છે. મિત્રો, પોલિટિક્સ વર્ડ્સ the father of biology and almost one of the great philosophers of the world, એરિસ્ટોટલે આપ્યો છે. The meaning of politics is open public life. Listen to me. Open public life. એક ગ્રીક શબ્દ છે, તેના પરથી આ શબ્દ બન્યો.
પછી પોલિટિકલ સાયન્સ, પોલિટી. સ્વાભાવિક છે કે ઓપન પબ્લિક લાઈફ આવી, એથિક્સ આવ્યા, સેટ ઓફ રૂલ્સ આવ્યા. એક ખૂબ જ સરસ આર્ટિકલ અને બુકમાં, પુસ્તકમાં, ધ ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ધ એક્સ પ્રેસિડેન્ટ ઓફ ધ USA, હિઝ એક્સેલન્સી વુડરો વિલ્સન સાહેબે સરસ વર્ણન કર્યું છે. રૂલ્સ આવ્યા પબ્લિક લાઈફ, ઓપન પબ્લિક લાઈફ માટેના. ડેમોક્રેસી આવી અને એ બધી જ બાબતો GS2 ના અભ્યાસક્રમમાં સામેલ છે. સરળ છે, ફેક્ટ બેઝડ હોવાને કારણે મેં કહ્યું એમ તમે ઈચ્છો એટલા માર્ક્સ મેળવી શકો. હું જ્યારે ઈચ્છો એટલા માર્ક્સ મેળવું એમ કહું છું, જ્યારે એનો અર્થ એવો થાય છે કે તમારી પ્રિપરેશન એ પ્રકારની હોવી જોઈએ જેમાં તમે ધારો એટલા માર્ક્સ તમને મળે. પણ ફેક્ટ ઉપર છે એટલે વધારે માર્ક્સ મળે એમ કહું તો અસ્થાને નથી. મિત્રો, હ્યુમન સિવિલાઇઝેશન આ પૃથ્વી નામના અદ્ભુત ગ્રહ પર ત્યારથી શરૂ થઈ, ત્યારથી જ સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો, રાજ્યશાસ્ત્રીઓ, આ બધાનું એક ઓબ્ઝર્વેશન મનુષ્ય જીવનની અસ્મિતા અને ગરિમા કયા પ્રકારે જળવાય છે તેના ઉપર રહ્યું. Humans has two kind of life. મિત્રો, બે પ્રકારનું જીવન મનુષ્ય જીવતો હોય છે. એક એનું પ્રાઇવેટ અને પર્સનલ લાઈફ છે અને એક એની પબ્લિક લાઈફ છે. મને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો મિત્રો. ક્લોઝડ એન્ડ ઓપન લાઈફ. મિત્રો, ક્લોઝડ લાઈફમાં નિયમો વચ્ચે નથી આવતા. ઓપન લાઈફમાં સેટ ઓફ રૂલ્સ આવશે, સેટ ઓફ રેગ્યુલેશન્સ આવશે જે નિયંત્રિત હશે ઓથોરિટી દ્વારા. તો એ ઓપન પબ્લિક લાઈફ અને એના કન્સેપ્ટ GS2 ની અંદર STI 3 મેન્સ માટે છે. મિત્રો, બરાબર સમજવાનો પ્રયાસ કરજો. તમે અહીં ઘણા સારા માર્ક્સ મેળવી શકો એમ છો, કારણ કે પોઈન્ટ્સ એ પ્રકારે છે. આપણે આજે આ બધા પોઈન્ટ્સની ચર્ચા કરીએ છીએ અને પછી એમાં આગળ વધીશું. મિત્રો, સતત વાંચન કરજો અને રસપ્રદ વિષય છે. મારું ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે, વિશ્વના મોટાભાગના લીડર્સ, બ્યુરોક્રેટ્સ
પોલિટિકલ સાયન્સ સાથે એક વિષય તરીકે તેનો અભ્યાસ કરીને આગળ વધ્યા છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન પોલિટિકલ સાયન્સ મિત્રો યુપીએસસીમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવે છે. ઇવન ત્યાં સુધી એક સ્ટેપ કહું છું કે આઈઆઈટીમાંથી બીટેક કે એમટેક થયેલા યુપીએસસી એસ્પિરન્ટ્સ પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પોલિટિકલ સાયન્સ વિષયોને પસંદગીને પ્રાધાન્ય આપે છે. તો આ તમારા માટે સરળ બને છે મિત્રો. હવે પબ્લિક લાઈફ, ઓપન પબ્લિક લાઈફ, પોલિટિક્સ બે લેવલના છે. એક નેશનલ લેવલ, એક ઇન્ટરનેશનલ લેવલ. There are two kinds of levels. As I told you, one is definitely concerned with the national level and another is concerned with international level. આપણા કન્ટેન્ટ પ્રમાણે ક, ખ, ગ અને ઘ એમ અલગ વિભાગો પાડ્યા છે. એક ચ નામનો વિભાગ પણ છે, એ વાત કરી લઈએ આપણે હમણાં. વિભાગ ક ની અંદર ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે મિત્રો. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. મિત્રો આ નેશનલ લેવલ થયું, રાષ્ટ્રીય કક્ષાનું અધ્યયન થયું. ભારતીય રાજ્ય વ્યવસ્થામાં જે પોઈન્ટ આપ્યા છે અને એ પોઈન્ટ પ્રમાણે જો ડિસ્કશન આપણે કરીએ, સમજવા પ્રયત્ન કરજો. જ્યારે મારો સેશન ચાલતો હોય ત્યારે હંમેશા એક નોટબુક અને પેન સાથે રાખો. કેટલીક અગત્યની વાતો જ્યારે હું આપું છું ત્યારે એને નોંધી લો. નોંધ્યા પછી એના પર મનન, ચિંતન અને મંથન કરો. આવશ્યકતા જણાય ત્યાં મારી મદદ લો. ગુજરાત કેરિયર એકેડેમીને તમને મદદ કરવું હંમેશા ગમશે. પોઈન્ટ નંબર 1 જે છે એ ભારતનું બંધારણ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે. મિત્રો મારા એક સેશનમાં મેં કહ્યું હતું, કદાચ અંગ્રેજીનો સેશન હતો, મોડિફિકેશન ઓફ વર્બ. કોન્સ્ટિટ્યુશન ભારતનું એકચ્યુઅલી કોન્સ્ટિટ્યુશન પણ ગ્રીક અને લેટિન શબ્દોના સંસ્કરણથી બન્યું છે. ઓરિજિનલ શબ્દ કોન્સ્ટિટ્યુશન લેટિન અને ગ્રીક શબ્દોના સંસ્કરણથી બને છે. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ભારતમાં એક ચોક્કસ બંધારણ અમલમાં આવ્યું. આ બધું જ તમને ખબર છે. ફીચર્સ, લાક્ષણિકતાઓ ભારતના બંધારણની. મિત્રો લોકશાહી સાથે કન્સર્ન હોવાથી
પોલિટિકલ સાયન્સના અથવા પોલિટીના બીજા આસ્પેક્ટ તરફ તમને લઈ જતો નથી, જે યુપીએસસીના લેવલે આવતું હોય, જે કન્ટેન્ટ ત્યાં આવે છે એ અહીંયા નથી, એટલે આપણે એની ચર્ચા નથી કરતા. પણ ભારતના બંધારણ અને એની લાક્ષણિકતાને આપણે સમજવાની છે. તમને ઘણી બધી ખબર છે, બલકી મોટા ભાગની ખબર છે. સેકન્ડ પોઈન્ટ, ભારતીય સંઘ અને રાજ્ય સરકારના કાર્યો અને ફરજો. ભારતીય સંઘ, રિપબ્લિક, ગણતંત્ર. મિત્રો, વૈશાલી ન ભૂલી શકાય, લીછવીઓ ન ભૂલી શકાય જ્યારે ગણતંત્રની વાત આવે ત્યારે. સ્વાભાવિક છે કે ફ્લેશબેકમાં ક્યાંક ઉતરવું પડે, ઉતરવું જોઈએ. સાથે રાજ્ય સરકારોના કાર્યો અને ફરજો. મિત્રો, સંઘ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ્સ, આ બંનેના કાર્યો અને બંનેની ફરજો. કેટલાક કાર્યો મર્યાદિત સ્ટેટ માટે છે, કેટલાક કાર્યો યુનિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. ડિફેન્સ સર્વિસીસ સેન્ટ્રલ ગવર્મેન્ટ રાખે છે. રાજ્ય સરકાર અને એમના કાર્યો અને એમની ફરજો એ જે તે રાજ્ય પૂરતી સીમિત રહે છે. આપણે વધુ વિગતવાર અભ્યાસ કરીશું એનો, ડોન્ટ વરી. મારે તમને કન્ટેન્ટ પ્રમાણે કેમ સરસ મજાનું લખાય તે શીખવાડવું છે. થર્ડ પોઈન્ટ, સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ અને પડકારો અને રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા. સ્ટેટ આવ્યું, રાજ્ય આવ્યું એટલે રાજ્યપાલ આવ્યા. અને જે સ્ટ્રક્ચર બન્યું છે તેને કનેક્ટેડ જે પોઈન્ટ છે એમાં ચેલેન્જીસ જે પણ આવે છે, ધ્યાનથી મને સમજો મિત્રો. લોકશાહીમાં પ્રજાનો અવાજ છે, પ્રજાનો મત છે. સ્વાભાવિક છે કેન્દ્ર સરકાર કોઈ એક પક્ષની હોઈ શકે, રાજ્ય સરકાર કોઈ બીજા પક્ષની હોઈ શકે. સાથે ઘણા મુદ્દાઓ એવા હોય છે જે બંનેને સ્પર્શતા હોય, ઘણા મુદ્દાઓ એવા હોય જે માત્ર કેન્દ્ર સરકારને સ્પર્શતા હોય, કેટલાક માત્ર રાજ્ય સરકારને સ્પર્શતા હોય. અને રાજ્યપાલ, તમને બધી જ ખબર છે, તમે બધા આર્ટિકલ્સ જાણો છો. રાજ્યપાલની એપોઇન્ટમેન્ટ કોણ કરે છે, કેવી રીતે કરે છે, ક્વોલિફિકેશન્સ કઈ હોઈ શકે રાજ્યપાલની, કોઈના રેકમેન્ડેશનથી કરે છે, એ બધું જાણો છો મિત્રો. આપણે સવાલો તરફ જવું છે અને સવાલોને કઈ રીતે તમે લખી શકો છો અને કયા પ્રકારે તમે સાચો ન્યાય આપી શકો છો એ ભૂમિકા તરફ મારે તમને લઈ જવા છે. એ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનું સત્તાનું વિભાજન. મિત્રો, અહીં ડિસેન્ટ્રલાઇઝેશન થાય છે. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર જરૂરી છે, જેને આપણે કાર્ય વિભાજન કહ્યું, ડિવિઝન ઓફ વર્ક.
મિત્રો, લિવિંગ ઓર્ગાનિઝમમાં ઇનસાઇડ ધ બોડી ઇવન આપણા ઓર્ગાન્સ પણ વર્ક ડિવિઝનના આધારે કામ કરે છે. હા, એમની વચ્ચે એક વેબ બને છે, એ વાત જુદી છે, અને એ વેબથી જ એ કંટ્રોલ થાય છે. હવે જો તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો તો મિત્રો, આ સત્તાનું વિભાજન, જેમાં કેટલીક વસ્તુઓ કેન્દ્રના હસ્તક આવી, કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદી, એના મુદ્દાઓને પડકારો. મિત્રો, ધ્યાનથી સમજજો, એક કન્સેપ્ટ બરાબર સમજવા પ્રયાસ કરો. મિત્રો, માનવ બોડીમાં અથવા કોઈ પણ લિવિંગ ઓર્ગાનિઝમમાં એક સેલ હોય. સપોઝ કે આ ઝાયગોટ ફોર્મમાં છે. ઝાયગોટ ફોર્મમાં રહેલા આ સેલ ડિવિઝન થાય છે. મલ્ટીપ્લિકેશન ઓફ સેલ્સ. ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો મિત્રો. ફરીથી સેલ ડિવિઝન થાય છે. સમજો. ધ્યાનથી સમજો. મનને સ્વસ્થ અને એકાગ્ર રાખીને સમજો. આપણે સેલ મલ્ટીપ્લિકેશન તરફ જઈએ છીએ. બને છે શું? મિત્રો, વિષયાંતર નથી, આ તમને સમજાવવાના હેતુથી કહું છું, અને સમજાવવાના હેતુથી ઈરાદાપૂર્વક તમને સમજાવું છું. સમજાવવાના હેતુથી ઈરાદાપૂર્વક સમજાવું છું. રિપીટ કરું છું, સમજાવવાના હેતુથી ઈરાદાપૂર્વક સમજાવું છું. સેલ હોય, મલ્ટીપ્લિકેશન ભણ્યા, જોયું તમે. ઝાયગોટમાંથી અનકાઉન્ટેબલ મિલિયન્સ ઓફ સેલ્સ બનશે. હવે એક સેલમાંથી સેલ્સ બને છે. સેલમાંથી સેલ્સમાં બન્યા, સેલ્સમાંથી ટીસ્યુ બને, ટીસ્યુમાંથી ટીસ્યુઝ બને છે, ટીસ્યુઝમાંથી ઓર્ગાન બને છે, ઓર્ગાનમાંથી ઓર્ગાન્સ બને છે મિત્રો. અલ્ટિમેટલી ઓર્ગાન સિસ્ટમ બને છે, જે મારા અને તમારી બોડીમાં છે. તો વિભાજન થવું, ડિસેન્ટ્રલાઇઝ થવું, મારે સમજાવવાનું તમને ડિસેન્ટ્રલાઇઝેશન હતું. અલગ અલગ ટિશ્યુઝ અલગ અલગ ઓર્ગાન્સ બનાવે છે. એમ આપણે ઓર્ગાન્સ ઓફ ગવર્મેન્ટ ભણવાના છે મિત્રો. મારો પોઈન્ટ એ છે કે ઓર્ગાન્સ ઓફ ગવર્મેન્ટ જ્યારે ભણીએ છીએ ત્યારે કમ્પેરેટિવલી કેમ સરખાવી શકાય આમની સાથે? તો પહેલી વાત તો કાર્ય વિભાજન, વિકેન્દ્રીકરણ સત્તાનું. અમુક વસ્તુઓ
કેન્દ્રને સોંપવામાં આવી, અમુક વસ્તુઓ રાજ્યને સોંપવામાં આવી. પછી પોઈન્ટ નંબર 5 જે આવે છે મિત્રો, એ મહત્વના બંધારણીય સુધારા. મિત્રો, જે ફ્રેમ બનાવી છે બંધારણની, એ ફ્રેમ રિજિડ નથી. સુધારાઓને અવકાશ રહે તેવી વ્યવસ્થા આપણે બંધારણ કરતાઓએ કરી, જેને આપણે એમેન્ડમેન્ટ્સ કહીએ છીએ, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ કહીએ છીએ. તો ક્યાંક જરૂર પડી અને લોકોના હિત માટે, નાગરિકોના હિત માટે બંધારણમાં કેટલાક ચોક્કસ સુધારાઓ કરવામાં આવ્યા, એ બધાનો અભ્યાસ. પછી બંધારણીય સંસ્થાઓ અને એની ભૂમિકા, જે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે ભારતમાં, જે ભારતના કોન્સ્ટિટ્યુશન દ્વારા એપ્રુવ થયેલી છે, એ બધી સંસ્થાઓ અને એમની ભૂમિકા અને એમનું કાર્ય શું છે. પછી સંસદ અને રાજ્ય વિધાન ગૃહ, બટ નેચરલી આપણે પાર્લામેન્ટ તરફ ગયા, ત્યાં લોકસભા આવી, રાજ્યસભા આવી, અપર હાઉસ, લોઅર હાઉસ, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, કામગીરી, કાર્ય સંચાલન, સત્તા અને વિશેષાધિકાર તથા સંલગ્ન મુદ્દાઓ. મિત્રો, આ ખૂબ જ મહત્વની વાત છે અને આ મુદ્દાને આધારે સવાલો પૂછાય છે, PYQs પણ છે. આપણે એની પણ ચર્ચા કરીશું. એ પછી પોઈન્ટ નંબર 8 જે છે, એ ભારતમાં ન્યાયપાલિકા, જ્યુડિશરી આવી ગઈ, જે સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટથી લઈને બધી જ કોર્ટ પણ છે. ન્યાયપાલિકા, માળખું અને કાર્યો, સ્ટ્રક્ચર કેમ બન્યું, કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ, ઇમરજન્સી પ્રોવિઝન્સ, બધા જેટલા પણ ઇમરજન્સી પ્રોવિઝન્સ ભારતમાં છે, નાણાકીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા. અહીંયા કેટલાક શબ્દો જ્યુડિશિયરી પણ આવશે મિત્રો. એ બધી જ ડિસ્કશન આપણે કરવાના છીએ. હું તમને કેટલાક પોઈન્ટ્સ આપીશ, કેટલાક કીવર્ડ્સ આપીશ અને તમને સમજાવીશ. મિત્રો, આ આપણા માટે સમજવું અગત્યનું એટલા માટે છે કે જ્યારે કોઈ એક ઓફિસર, એક બ્યુરોક્રેટ્સ એમનું કાર્ય કરે છે, ત્યારે એને લો અને ઓર્ડર સાથે જ્યુડિશિયરી સિસ્ટમ, આ બધાની માહિતી હોવી જોઈએ. એટલે એવા હેતુથી આપણે આનો સ્ટડી કરવાનો છે. પોઈન્ટ ખ જે છે, આ કની વાત કરી મેં. પોઈન્ટ ખ છે એ મિત્રો ખ નંબરના પોઈન્ટમાં અલગ અલગ સબ પોઈન્ટ્સ આપ્યા છે. આપણે એની પણ ચર્ચા કરી લઈએ. ખની અંદર ધ્યાનથી સમજજો મિત્રો. લેખન કૌશલ્ય તરફ કેમ જવું, એવા ઘણા મિત્રો મને સવાલ પૂછે છે. તમારી પાસે પૂરતો સમય છે STI 3 માટે. તમારે ચિંતિત થવાની જરૂર નથી મિત્રો, સેજ પણ નહીં. તમને ખૂબ જ ઝડપથી બધું હસ્તગત થઈ જશે, ખૂબ જ ઝડપથી, મને શ્રદ્ધા છે. પણ એક સતત વૈચારિક કક્ષાને
અપગ્રેડ કરતા રહેજો. Previously it was told that we are social animals. Now it is told that we are rational animals. તો આપણે રેશનલ છીએ અને આપણી રેશનાલિટીને આપણે અભિવ્યક્ત કરવાની છે. પોઈન્ટ ખ છે જે મિત્રો, એ લોક પ્રશાસન અને શાસન. લોક સેવામાં નીતિશાસ્ત્ર, એથિક્સ આવી ગયું મિત્રો. ખૂબ જ મજાનો ટોપિક છે નીતિશાસ્ત્ર, એથિક્સ. યુપીએસસી કક્ષાએ ખૂબ મહત્વની ભૂમિકામાં આવે છે અને એથિક્સનો મેં ખૂબ જ ડીપ સ્ટડી કર્યો છે મારી સિવિલ સર્વિસીસ મેઇન્સ એક્ઝામ માટે અને ઇવન ઇન્ટરવ્યૂ માટે પણ. લોક પ્રશાસન અને શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર. મિત્રો નીતિશાસ્ત્ર એથિક્સ સાથે કનેક્ટેડ છે. તમને ખબર હશે, છતાંય તમારી જાણકારી માટે કહું છું, એથિક્સ માટે માઇથોલોજીકલી અને હિસ્ટોરિકલી ભારતમાં બે વ્યક્તિઓનું અદ્ભુત યોગદાન છે. એક ચાણક્ય ઉર્ફે કૌટિલ્ય અને બીજા ભર્તુહરિ. ભર્તુહરિએ 3 શતક લખ્યા, અલગ અલગ શતક મીન્સ 100 શ્લોક્સનો એક પુસ્તક. એક લખ્યું એમણે નીતિ શતક, એક લખ્યું એમણે શૃંગાર શતક, અને થર્ડ વર્ડ એમણે લખ્યું વૈરાગ્ય શતક. ભર્તુહરિના 3 શતક કે જે પુસ્તકના સ્વરૂપમાં છે, એમાં નીતિ શતક એથિક્સના ઘણા બધા પોઈન્ટ્સને આવરી લે છે મિત્રો. હવે લોક પ્રશાસનમાં, લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા. મિત્રો મુલકી સેવાની ભૂમિકાની વાત ફર્સ્ટ વર્લ્ડ વોર પછી તરત જ પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને કરી. Therefore, he is known as the father of public administration. જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે એ કઈ રીતે કામ કરી શકે? સરકાર દ્વારા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સરકાર ચલાવે છે, જે સરકારમાં છે, એમની સાથે કોઓર્ડિનેટ કરીને ઓફિસર્સ છે બધા, એમની કયા પ્રકારની ભૂમિકા હોવી જોઈએ, વિવિધ ક્ષેત્રોમાં વિકાસના સંદર્ભમાં સરકારની નીતિઓ તથા દરમિયાનગીરી, અમલીકરણના મુદ્દાઓ અને સમસ્યાઓ. મિત્રો એક બ્રોડ આસ્પેક્ટ પર જઈએ છીએ આપણે હવે જ્યારે આ ભણીએ છીએ ત્યારે. અમારા કોઈ મિત્રો યુપીએસસી પાસ કરીને જ્યારે મસૂરી લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ ટ્રેનિંગ સેન્ટરમાં જશે ત્યારે આ પોઈન્ટ ખૂબ જ ચાલશે, ખૂબ જ શીખવાડાશે. એક ઓફિસરની ભૂમિકા કેવી હોવી જોઈએ, એક ઓફિસરે
સરકારની નીતિઓ સાથે કયા પ્રકારે ટ્યુનિંગ કરવાનું છે, એમની દરમિયાનગીરી કેવી હોવી જોઈએ, એમના અમલીકરણના મુદ્દાઓ કેવા હોવા જોઈએ, ઇમ્પ્લિમેન્ટેશનના, અને એનાથી ઉદ્ભવતી સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે. વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધ ન્યાયિક સંસ્થાઓ, સેટ્સ ઓફ રૂલ્સ એન્ડ સો મચ થિંગ્સ આર ધેર. સુશાસન અને ઈ શાસન, પારદર્શિતા, શાસનમાં ઉત્તરદાયિત્વ તથા સંવેદનશીલતા, નાગરિક અધિકાર પત્ર, માહિતી અધિકારનો હક, રાઇટ ટુ ઇન્ફોર્મેશન RTI, જાહેર સેવા અધિનિયમ, સર્વેની અસરો, સામાજિક અન્વેષણ, તેનું મહત્વ. મિત્રો, સુશાસનની ઘણી બધી વાતો તમારી સાથે મારે શેર કરવાની છે અને ઘણા બધા ક્વેશ્ચન્સ PYQs મેં હોમવર્ક કરીને જોયા છે, મેં અભ્યાસ કર્યો છે. તમારા માટે અત્યારે સતત ગુજરાત કરિયર એકેડેમી પણ કામ કરે છે અને હું પણ કન્ટિન્યુઅસ એના પર સતત વર્ક કરતો હોઉં છું. ત્યારે ઘણી બધી વાતો તમને મારે શેર કરવાની થાય છે અને ઘણી બધી વાતો આપણે કરીશું. કયા પ્રકારે પોઈન્ટ વાઇઝ અને કયા પ્રકારે ડિસ્ક્રિપ્ટિવ, કયા પ્રકારે મેક્સિમમ માર્ક્સ મળે એવું લખી શકાય, આપણે એ મુદ્દા તરફ જ જવાનું છે. જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ, માહિતી અધિકાર કાયદો, જાહેર સેવા કાયદો અને તેની અસરો. મિત્રો, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, એથિક્સ, પબ્લિક સર્વિસીસમાં એથિક્સ, ટ્રુથફુલનેસ અને રિસ્પોન્સિબિલિટી. મિત્રો, વિન્સ્ટન ચર્ચિલના શબ્દોમાં કહું તો રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ પ્રાઇઝ ઓફ ગ્રેટનેસ. રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ પ્રાઇઝ ઓફ ગ્રેટનેસ. ઉત્તરદાયિત્વ સ્વીકારવું પડે છે. એથિક્સ ઉતારવા પડે છે. પબ્લિક સર્વન્ટનું જીવન એવું હોવું જોઈએ જેમાં સામાન્ય માણસ, સામાન્ય પ્રજાજન તેને એક ઉદાહરણ સમજી શકે. એટલે નીતિમત્તાના ધોરણો અને એથિક્સ અને મોરાલિટી સાથે ટ્રુથફુલનેસ અને રિસ્પોન્સિબિલિટીઝ. મિત્રો, એક અધિકારી રિસ્પોન્સિબલ છે, એક ઓફિસર એથિક્સને વળગી રહે છે, વળગવું જ જોઈએ, વળગી રહેવું પડે. અને એ દરમિયાન આવતા કેટલાક સવાલો, કેટલીક મુશ્કેલીઓ, કેટલીક સમસ્યાઓ, એ બધાની વાત અહીંયા આપણે કરીશું. નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો, ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર, લોકપાલ અને લોકાયુક્ત. મિત્રો, લોકપાલ અને લોકાયુક્ત ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવે છે આજકાલ. ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર, તમે ભણી ગયા છો એક સ્ટેટમેન્ટ, પાવર કરપ્શન મેન એન્ડ એબ્સોલ્યુટલી પાવર કરપ્શન મેન એબ્સોલ્યુટલી. તો ત્યાં પણ એથિક્સનો રિલેશનશિપ કેવું છે, કેવું હોવું જોઈએ, એની વાતો આપણે કરવાની છે, ડેફિનેટલી કરીશું. એ પછીનો એક પોઈન્ટ છે જે ગ છે, એ વાણિજ્ય અને સંચાલન છે. મિત્રો, વાણિજ્ય અને સંચાલન આ કોમર્સનો વિષય છે અને જે વિદ્યાર્થીઓએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે એમને એક બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નામનો એક વિષય, વાણિજ્ય સંચાલન, એ ભણી ગયા છે. એમના માટે થોડું સરળ રહે. વ્યાપાર અને વાણિજ્યમાં આવે છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર
WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની ભૂમિકા, સાર્ક, બ્રિક્સ, એશિયાન, આ બધું એમાં ઘણી બધી વસ્તુઓ આવે છે. સાથે નાણાકીય નીતિઓ, સિદ્ધાંતોનો મૂળભૂત ખ્યાલ, ટેક્સેશન, વિતરણ વ્યવસ્થા, કર પદ્ધતિ, જાહેર ખર્ચ, પબ્લિક એક્સપેન્સ, કેન્દ્રીય નાણાપંચ, રાજ્ય નાણાપંચની ભૂમિકા, સાથે ફુગાવો, અર્થતંત્ર પર તેની અસરો, બજેટ, ફિસ્કલ પોલિસી, કોર્પોરેટ કર સહિત આવક વેરો, પગાર, સેલરી, મિલકત, પ્રોપર્ટી, બિઝનેસ, ટ્રેડિંગ, કેલ્ક્યુલેશન, ટેક્સેશન કેલ્ક્યુલેશન મિત્રો, આઈટી કેલ્ક્યુલેશન આપણે કહી શકો તમે એને, કેપિટલ ગેઇન, સોર્સિસ એના સ્ત્રોત, આકારણી પદ્ધતિ, ભાગીદારી કંપની, નવા ભાગીદારનો ઉમેરો થવો, કોઈ ભાગીદારનું છૂટા થવું, વ્યક્તિગત કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, એની આકારણી, અપ્રત્યક્ષ કર માળખાનો ખ્યાલ, 101 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ 101 અને એની જે અમલવારી થઈ તેમાંથી અધિનિયમ 2017 જીજીએસટી આવ્યું, પછી આઈજીએસટી અને જીએસટી કાઉન્સિલ અને છેલ્લે જીએસટી સુધી પહોંચી ગયા આપણે. મિત્રો આ જે ગ છે એમાંથી એકાદ સવાલ એવો આવી શકે જે કન્ફ્યુઝ કરી શકે. હું એટલા માટે કહું છું કે પરીક્ષક એવું નથી ઈચ્છતા કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો, પણ એટલીસ્ટ પરીક્ષક એવું ઈચ્છે છે કે તમને સામાન્ય સમજૂતી હોય, ટેક્સેશનની હોય, બધી વાતોની હોય, ટ્રેડિંગની હોય, એવું તો એ ઈચ્છે છે. સ્વાભાવિક છે કે કારણ કે તમે આજે બટ નેચરલી તમારા માટે આ વસ્તુ એટલા માટે મહત્વની કહું છું કે તમે એસટીઆઈમાં જ્યારે જાઓ છો ત્યારે ટેક્સેશન સૌથી મહત્વની ભૂમિકામાં આવે મિત્રો. એટલે અહીં ખૂબ જ ધ્યાન આપજો. જે પોઈન્ટ્સ મારા તરફથી મળે છે તમે એને સમજીને વિચારીને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરજો અને પ્રેઝન્ટેશન સરસ થવું જોઈએ. એ પછી પોઈન્ટ નંબર ઘ છે ભારતીય અર્થતંત્રને આયોજન. ભારતીય અર્થતંત્ર અને આયોજન, ઇન્ડિયન ઇકોનોમિક્સ મિત્રો, પ્લાનિંગ. તો એની અંદર પણ આપણે એક કોમર્સનો પોઈન્ટ છે, ઇકોનોમિક્સ કોમર્સમાં આવે છે, એક વિષય તરીકે આવે છે ઇકોનોમિક્સ, અને ખૂબ જરૂરી છે. એના અલગ અલગ પોઈન્ટ છે. એક ઇન્ડિયન ઇકોનોમિક્સ, આયોજનની કામગીરીનો ઉદ્ભવ, વિકાસ કેન્દ્ર, રાજ્ય સરકારની આર્થિક કામગીરી, ગતિશીલતા, પડકારો, ચેલેન્જીસ બધી, નાણાં અને બેન્કિંગ માટેના કેટલાક નિયમનકારી માળખાઓ, વિભાવનાઓ, માળખું, ભૂમિકા, ગ્રામીણ વિકાસ, ભારતમાં રોજગાર નીતિઓ, યોજનાઓ, આ બધું જ મિત્રો અગત્યનું છે. ગ્રામીણ અર્થતંત્રને પડકારો. મિત્રો કાર્લ માર્ક્સનો એક બહુ ચર્ચિત સ્ટેટમેન્ટ છે. કાર્લ માર્ક્સે એક બહુ ચર્ચિત સ્ટેટમેન્ટ આપ્યું છે, ઇકોનોમિક્સમાં ખૂબ જ મહત્વનું છે. અ peasant socialist is almost contradictory in terms.
આઈ રિપીટ, કાર્લ માર્ક્સે એવું કહ્યું છે, અ પીઝન્ટ સોશિયાલિસ્ટ ઇઝ ઓલમોસ્ટ કોન્ટ્રાડિક્ટરી ઇન ટર્મ્સ. મિત્રો, આ સ્ટેટમેન્ટના રેફરન્સમાં મારે ઘણી વાતો કરવાની છે. મને આ સ્ટેટમેન્ટ મારી આરબીઆઈની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ક્લાસ 1 એક્ઝામની મેન્સમાં પૂછાયેલ. આપણે વિગતે ચર્ચા કરશું જ્યારે પણ ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર પર જઈશું. મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો ભારત ગામડામાં વસે છે મિત્રો. એટલે ઘણી ચર્ચાઓ એના વિશે પણ કરીશું. બાહ્ય ક્ષેત્ર, વિદેશ વેપારના વલણો, ફોરેન એક્સચેન્જ અને ફોરેન સાથેના આપણા વિદેશી કંપનીઝ બધી અને વિદેશી અર્થવ્યવસ્થા સાથે આપણું જોડાણ, એફડીઆઈ, અને પછી ગુજરાતનું અર્થતંત્ર, સામાજિક ક્ષેત્રો, એનું એક અવલોકન, આરોગ્ય અને પોષણ, જેથી પણ આપણી ગુજરાતની યોજનાઓ છે, ગુજરાત સરકારની. કરંટ સમયમાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, એગ્રીકલ્ચર. મિત્રો, ઇન્ડિયા ઇઝ એન એગ્રીરિયન કન્ટ્રી. So we need to understand the same things. One, જળ સંસાધનો, માઇનિંગ્સ, સામાજિક માળખાગત સુવિધાઓ, સાથે સહકારી આંદોલન અને જીવનની સામાજિક આર્થિક બાબતો પર તેની અસર. સહકારી આંદોલન, મિત્રો, આપણે ક્યારેય પણ સહકાર ક્ષેત્રના પોઈન્ટ્સ માટે ત્રિભુવનદાસ પટેલને ન ભૂલી શકીએ, ડૉક્ટર વર્ગીસ કુરિયનને ન ભૂલી શકીએ, સહકારી મંડળીઓને ન ભૂલી શકીએ. સહકારની જે કન્સેપ્ટ છે, સહકારની આઈડિયોલોજી છે, એને ન ભૂલી શકીએ. અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશોમાંથી એ આપણે એડોપ્ટ કરી અન્ય દેશોમાં પણ જોવા મળે છે. એ પણ આપણે ચોક્કસ સમજીશું. અને આંતરમાળખાકીય સુવિધાઓમાં બધા પોર્ટ્સ, બંદરો, એનર્જી, રેલવે, ટ્રાન્સપોર્ટેશન્સ, ટેલિકોમ્યુનિકેશન, આ બધું સમાવેશ થાય છે. અને ચની અંદર પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાંપ્રત ઘટનાઓ, મીન્સ કે કરંટ અફેર્સ. મિત્રો, આ વાત થઈ ક, ખ, ગ, ઘ અને ચની. ચની અંદર આપણે એમ લખીએ સાંપ્રત સમસ્યાઓ. હવે કેટલાક સવાલો કે જે પીવાયક્યુ ફોર્મમાં છે મિત્રો, જે તમારે GS2 ના છે ને જે પૂછાય છે, ચાહે એથિક્સના હોય, ચાહે પોલિટિકલ સાયન્સના હોય, ચાહે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના હોય. મિત્રો, એક સરસ સવાલ એથિક્સનો મારી સામેથી 2017 પૂછાયેલો હતો, ક્લાસ 1 ક્લાસ 2 માટેનો. ભાવનાત્મક બુદ્ધિ વગરનો નોકરશાહ એ યંત્ર માનવ જેવો છે. મિત્રો સમજો. તો મિત્રો, અધિકારી સંવેદનશીલ હોવા જોઈએ. સંવેદનાની કક્ષાએ રૂલ્સ સાથે કામ કરવું પડે. એ એથિક્સની વાત આવી. આ સિવાય મિત્રો GS2 ના સવાલો છે મારી સામે પીવાયક્યુઝ તરીકે જો હું જોઉં છું ત્યારે, તો જે STI ની વાત આપણે કરીએ, ટિપિકલી જો STI ના રેફરન્સમાં જઈએ તો સાથે ક્લાસ 1 ક્લાસ 2 બંનેને કમ્બાઈન કરીએ સવાલોને, તો મિત્રો એક 2017 નો ક્વેશ્ચન છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો. નાગરિક અધિકાર પત્ર
કાર્યક્ષમતા અને ઉત્તરદાયિત્વના હેતુઓ પ્રાપ્ત કર્યા નથી. નાગરિક અધિકાર પત્રોએ કાર્યક્ષમતા અને ઉત્તરદાયિત્વના હેતુઓ પ્રાપ્ત કર્યા નથી. વિધાનની ચર્ચા કરો. એક સવાલ 2017 નો છે. ઈ ગવર્નન્સ સરકારની પારદર્શી અને ઉત્તરદાયિત્વવાળા શાસનની ઉપલબ્ધતા માટેના પ્રયત્નોની પૂર્તતા કરે છે. યોગ્ય ઉદાહરણ સાથે દલીલ કરો. એક સવાલ મિત્રો 2017 નો છે. શું કાયદો અને વ્યવસ્થા રાજ્ય યાદીમાં ચાલુ રહેવા જોઈએ? ચર્ચા કરો. રાજ્યપાલના સંદર્ભમાં રાજ્યપાલોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં એક સરખા નિર્ણય લીધા છે અને એક સરખી પરિસ્થિતિમાં જુદા જુદા નિર્ણયો લીધા છે. ઉપરોક્ત વિધાનના સંદર્ભમાં રાજ્યપાલની ભૂમિકાનું પૃથક્કરણ કરો. મિત્રો, આ પ્રકારના સવાલો સમીક્ષાત્મક હોય છે અને આ પ્રકારના સવાલોને સમજવા માટે તમારા બ્રેઇનને સતત એનાલાઇઝ કરાવો. મિત્રો, હ્યુમન બ્રેઇન પાસેથી જેટલું કામ લેવડાવી શકે એટલું ઓછું છે. તમારા બ્રેઇન પાસેથી મેક્સિમમ કામ લેવડાવો અને સાથે રેફરન્સીસ શું. આ બધા સવાલો એવા નથી કે ટફ છે. મિત્રો, એક વખત સમજાઈ ગયા પછી હું તમને ગળે ઉતરાવી દઈશ. આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી કે એના મિનિંગ્સ કહેવા નીકળે છે અને પછી એમાં કઈ કઈ બાબતો લખવાની છે અને કયા પ્રકારે લખવાની છે. આપણે સતત એકને એક વાત વારંવાર કરીએ છીએ ને. આનો હેતુ જ આ છે, આનો ઇન્ટરેસ્ટ જ આ છે. મિત્રો, 200 વર્ડ્સમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. એક સવાલ તમારે 200 શબ્દોમાં પૂરો કરવાનો છે. ટોટલ તમે એપ્રોક્સિમેટલી 2500 વર્ડ્સ લખો છો 3 અવર્સમાં, 180 મિનિટમાં. અને પૂરતું જસ્ટિફિકેશન આપો છો, પૂરતો ન્યાય આપો છો. હવે જ્યારે પૂરતો ન્યાય આપો છો, આપવા પ્રયત્ન કરો છો, ત્યારે સ્વાભાવિક છે કે તમે બધું નહીં લખી શકો. તો મિત્રો, કઈ કઈ વસ્તુ લખવાની છે ને કઈ નથી લખવાની, કયા પોઈન્ટ્સ એવા છે કે જેની સાથે તમારી ઉત્તર વહી પરીક્ષકની આન્સર કી સાથે મેચ થાય છે. ધ્યાનપૂર્વક સમજવા પ્રયત્ન કરજો મિત્રો. STI 3 ના મેન્સમાં GS2 મહત્વની ભૂમિકામાં આવી જશે. એક ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે જે ઇકોનોમિક્સના સવાલ છે તે. મિત્રો, કોન્સ્ટિટ્યુશનને લગતા સવાલો, એના આર્ટિકલ્સ, આ બધું જ તમને આવડે છે. તમે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ તૈયાર કર્યા છે. એટલે તમને ત્યાં એક જે સમસ્યા નડે છે માત્ર પ્રેઝન્ટેશન પૂરતી નડશે. એવું શીખવાડી દઈશ, એ કરાવી દઈશ. જોકે આપણે દરેક પોઈન્ટ્સ મોડિફાઈ કરવા છે અને સાચું કહું તો મિત્રો, તમારી જબરદસ્ત મહેનત રંગ લાવવાની છે. જેમ વારંવાર કહ્યું છે ને મેં, એમ પ્રચંડ પુરુષાર્થ કરતા રહેજો. તમને ઇનફ ગાઈડન્સ મળશે. એક પણ સવાલ બહારનો નહીં હોય, કારણ કે જે વિધાનાત્મક સવાલો આવે છે, PYQs હું તપાસું છું મિત્રો તમારા માટે, અને PYQs તપાસું છું, આગલા સવાલો તપાસું છું. મિત્રો, ઓનેસ્ટલી મેં તમને કહ્યું હશે સ્પેસમાં, આજે બી કહું છું કે મેં
જીપીએસસી ક્યારેય પણ આપી નથી. મને ગુજરાતી વર્ઝન અને ગુજરાતી વાંચવામાં ટર્મિનોલોજીકલી તકલીફ પડતી હોય છે. મારા શબ્દોને સમજો. થોરોલી મારી બધી જ તૈયારી ઇંગ્લિશ મીડિયમમાં થઈ છે. મારો બધો જ અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં થયો છે. પણ હું એક વસ્તુ સમજુ છું કે તમે ધારો તો આત્મસાત કરી શકો છો. એટલે મારો કહેવાનો અર્થ એવો થાય છે કે તમે જ્યારે તૈયારી કરો છો મિત્રો, તમે જ્યારે લખો છો ત્યારે રેફરન્સીસ સાથે, ઉદાહરણો સાથે, કોટેશન સાથે જસ્ટિફાઈ કરવાનું છે. તમારે જસ્ટિફાઈ કરવાનું છે મિત્રો. તમને કોઈ તાર્કિક વિધાન આપ્યું હોય કે જ્યાં જ્યાં આગ હોય ત્યાં ત્યાં ધુમાડો હોય, પણ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગનું હોવું જરૂરી નથી. વિધાનની ચર્ચા કરો. તો આ તાર્કિક અને સમીક્ષાત્મક વિધાન બની ગયું. એટલે મિત્રો, તમે જ્યારે પણ સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ જાઓ છો, તમારા લેખન કૌશલ્યને મઠારો છો, તમારા લેખન કૌશલ્યને અદ્ભુત બનાવો છો, અમે તમારી સાથે જ રહીશું. મિત્રો, આજે ગુજરાત કરિયર એકેડેમીનું પ્લેટફોર્મ તમને સોંપી રહ્યું છે. STI3ના માધ્યમથી આપણે શુભારંભ કર્યો છે અને કદાચ એકાદ બે દિવસમાં એક એનાઉન્સમેન્ટ હું કરું છું કે STI3 મેન્સ માટે એક સેકન્ડ બેચ લોન્ચ કરવી. એક સેકન્ડ બેચ લોન્ચ કરવી. મિત્રો, ટેલિગ્રામમાં આવતી ગુજરાત કરિયર એકેડેમીની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વારંવાર મેં તમને કહ્યું છે, આ કોઈ જાહેરાતના હેતુથી નથી કહેતો. મારા શબ્દોને સમજવાનો પ્રયત્ન કરજો. આ જાહેરાતના હેતુથી નથી કહેતો. આ તમને મટીરિયલ મળ્યા કરે, તમને PDF મળે, તમને સ્લાઇડ્સ મળે, પ્રોજેક્ટ વર્ક મળે અને તમારું કામ સરળ બને એવા હેતુથી કહું છું. જેટલી પણ ચેનલ્સ ગુજરાત કરિયર એકેડેમીની છે એમાં ઝડપથી જોઈન થઈ જાઓ. વારંવાર કહ્યું છે એમ, રિમોટ એરિયાના, સાવ અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને આપણે ઉપયોગી કેમ થઈ શકીએ, તો એવો પ્રયત્ન આપણે કરીએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી વિગતો આપી છે મિત્રો. સેશન્સ નિયમિત ચાલશે. DPP ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ નિયમિત મળતા રહેશે. હેલ્પલાઇન સર્વિસ સતત ચાલુ રહેશે. તમારે કોઈ જ પ્રકારની ફીસ ચૂકવવાની નથી આવતી. અને જાહેરમાં કહું છું, ગુજરાત કરિયર એકેડેમી તરફથી કોઈ જ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં. કોઈ જ પ્રકારની ફીસ તમારે ચૂકવવાની નથી. આ તલાટી મંત્રી રેવન્યુ માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે મિત્રો. જે સ્પર્ધકોને એમાં ગુજરાત કરિયર એકેડેમીમાં રજિસ્ટ્રેશન કરાવવું છે એ ઝડપથી કરાવી દે. શક્ય છે કે એ બેચ પણ ફૂલ થઈ જશે. મિત્રો, MCQ સિસ્ટમ એમાં હશે, થોડી જુદી પડશે. તમે લેવલ 3માં છો. અહીંયા ગુજરાત કરિયર એકેડેમીના
જે અલગ અલગ લેવલ અમે બનાવ્યા છે, લેવલ 1 માં યુપીએસસી, લેવલ 2 માં જીપીએસસી 1, 2 અને લેવલ 3 માં ક્લાસ 3. મિત્રો, સતત મહેનત, સખત મહેનત, પ્રચંડ પુરુષાર્થ. તમે મહેનત કરીને પ્રિલિમિનરી પાસ કરી છે. તમે તુક્કાબાજી નથી લગાવી મિત્રો. તમારી મહેનતને હું આવકારું છું, તમારી મહેનતની હું કદર કરું છું, તમારી મહેનતને હું વધાવું છું. અને આ જ મહેનત મારે તમારી પાસે STI 3 મેન્સ માટે કરાવી છે. મને વિશ્વાસ છે અને ખાતરી છે કે તમે કરશો. આપણે સતત મળતા રહીએ છીએ. લગભગ ક્વેશ્ચન વાઇઝ તૈયારી તરફ આપણે હવે જઈએ છીએ, ત્યારે સતત તમારો સાથ સહકાર મળતો રહે. અને બધી જ ચેનલ, ગુજરાત કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ કમ્યુનિટી ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, આ બધાને ફોલો શરૂ કરો મિત્રો. તમારા સુધી હું ઝડપથી પહોંચી શકીશ. મને ખબર છે તમે સખત મહેનત કરો છો. મને ખબર છે કેટલાક સ્પર્ધકો પાસે રિસોર્સિસ નહીં હોય, લાઇબ્રેરી ફેસિલિટી નહીં હોય, વાંચવાની સુવિધા પણ નહીં હોય. અત્યંત જરૂરિયાતવાળા સ્પર્ધક મિત્રો પણ હશે. મિત્રો, મારે તમારા બધાની સાથે સહકારથી આગળ વધવું છે. તમારો સાથ જોઈએ, તમારો અપલિફ્ટમેન્ટ થાય, જીવનમાં કશું કરી બતાવવું. અને એના માટે ગુજરાત કેરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર ક્યાંક નિમિત્ત બનું અને તમારા ચહેરા પર એક સુંદર મજાનો સ્મિત આવે અને મારું નામ છલકાઈ જાય. બસ મિત્રો, આટલું જ જોઈએ મારે. નથિંગ મોર ધેન ધીસ. સતત મહેનત મિત્રો, અને મહેનત કરવાથી જ પરિણામ મળે છે. સુખ મેળવવું છે તો કશું ચૂકવવું પડશે મિત્રો. પસીનો વહેવાવો પડશે, સખત મહેનત કરવી પડશે. અને તમે કરશો એની મને ખાતરી છે. ફરીથી કાલે મળીએ છીએ મિત્રો. આજે જે GS2ની આપણે વાત કરી, પ્રશ્નપત્રનું ડિસ્ક્રિપ્શન કર્યું, જોયું, એના બધા જ પોઈન્ટ્સ હવે શરૂ થાય છે મિત્રો. એક પણ સેશન ગુમાવતા નહીં અને વિડીયો આખો જુઓ. એવું ન કરો કે વચ્ચે વચ્ચે ક્રેક કરીને વચ્ચે થોડો સમય જોયો, પાછું બંધ કર્યું, પાછું જોયું. નોટ પેન પાસે રાખો, અગત્યની વસ્તુઓ નોંધતા જાઓ અને એ નોંધેલી વસ્તુઓ દિમાગમાં ઉતારતા જાઓ. મિત્રો, હું તમારી સાથે જ છું. અપ્સ એન્ડ ડાઉન દરેકના જીવનમાં આવતું હોય છે મિત્રો. એ અપ્સ એન્ડ ડાઉન્સમાંથી જ આપણે આગળ વધવાનું છે. કોઈ આપણને રડાવી નથી શકતું. પરેશાનીઓ દરેકના જીવનમાં હોય છે મિત્રો. આ દુનિયામાં તમે એક જ નથી. એ પરેશાનીઓમાંથી રસ્તો કાઢવાનો છે, નકારાત્મક વિચારોમાંથી બહાર આવવાનું છે, એક સકારાત્મક ઉર્જા, એક રચનાત્મક કાર્યપ્રણાલી તરફ આગળ વધવું છે. જે મારી પાસે જ્ઞાન છે એ જ્ઞાન તમારા સુધી પહોંચાડવાનો હૃદયસ્થ પ્રયત્ન કરું છું. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.